વાપીમાં જાણે તસ્કરો બેફામ બન્યા હોય તેમ જાહેરમાં મોપેડની ચોરી કરવામાં આવી છે। લોકોની અવરજવર વચ્ચે ખુલ્લેઆમ મોપેડની ચોરી કરવામાં આવી। વાપીના છેવાડે આવેલા ચલા વિસ્તારમાં બેંકની બહાર રોડ પર પાર્ક કરેલ મોપેડની બે શખ્સોએ ચોરી કરી ફરાર થઈ ગયા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરમાં નબીરાઓ બેખૌફ બની રહ્યા છે। પોલીસના ડર વગર જ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર બે નબીરાઓ દ્વારા આગ લગાડવામાં આવી હતી। નબીરાઓએ પોતાના જન્મદિવસ પર રસ્તા પર 21 લખી આગ લગાડી હતી। અગાઉ પણ ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર સ્ટન્ટ કરવામાં આવતા હોય તેવા વિડીયો પણ સામે આવી ચૂક્યા છે, જેને લઈને પોલીસ દ્વારા નબીરાની શાન ઠેકાણે લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। મોરબીથી સમાચાર। પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ જાહેરમાં બિયર પીને વિડીયો પોસ્ટ કર્યો હતો। નદી કાંઠે બિયર પીતા બે ઇસમોનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। મોરબી પાસેની આ ઘટના હોવાની જાણકારી મળતા જ પોલીસે તપાસ આદરી હતી અને હાલમાં બંને ઇસમો પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। પ્રવાસન સ્થળ દીવમાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। નાતાલની રજાઓને લઈને દીવ જિલ્લાના ચર્ચ, નાગવા બીચ સહિત દીવના કિલ્લા પર સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી તો નાગવા બીચ પર અને દીવ શહેરની અનેક હોટલો 31 ડિસેમ્બર સુધી હાઉસફુલ છે। હાલ દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતાની થીમ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ। શરદ મહોત્સવના ભાગરૂપે આજથી 5 દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો। આ ટુર્નામેન્ટ કોઈ પણ જાતના શુલ્ક વગર રાખવામાં આવી છે। જો કે વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે। આ અદ્ભુત ક્રિકેટ ટુર્નામેન્ટનો દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, પંજાબના કર્નલ દલીપસિંહ સહિત અધિક કલેક્ટર કૌશિક મોદીએ દીપ પ્રગટાવી શરૂઆત કરાવી। આયોજકો દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર આ નિઃશુલ્ક ટુર્નામેન્ટ રમાડીને સ્વચ્છતા માટેના 18 સંકલ્પો પણ લેવડાવાયા। દાતા સ્ટેટના રાજવી અને કર્નલ દલીપસિંહે ક્રિકેટની મોજ માણી। અમે 14 સંકલ્પ લીધા છે। એમાં સ્વચ્છતા છે, મહિલાઓનું સન્માન છે, નશો નહીં કરીએ, પ્લાસ્ટિક યુઝ નહીં કરીએ, એ દરેક સારા સંકલ્પો અંબાજીના ગામે આજે લીધા છે। સુરેન્દ્રનગરના ખેડૂતો અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર। સુરેન્દ્રનગરમાં તારીખ 27 થી 29 ડિસેમ્બર સુધી 3 દિવસીય ગ્લોબલ ઝાડાવાલ સમિટ યોજાશે। ત્યારે આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ સમિટમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે। આ સમિટને 27 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। આ સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાજબી ભાવથી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે। સાથે જ રાજ્ય અને દેશ લેવલની કંપનીઓના પણ 200થી વધુ સ્ટોલ રહેશે, જેથી જિલ્લાના નાના ઉદ્યોગકારોને તેમની પ્રોડક્ટ્સના